હવે 0.1 મોલ એલ KCl દ્રાવણ ભરેલું એક કોષ સૌરો તેનો આપી દીધો છે 100 મેગા અને એ જ કોષમાં 0.02 વાળું KCl ભરીશું. પહેલાનું 100 અવરોધ આપી દીધો છે. અહીંયા આગળ બે વસ્તુ આપી દીધી છે. એનો અવરોધ 520, 0.1 માટે 100 અને 0.02 માટે 520, બે વસ્તુ આપી દીધી છે. હવે 0.02 માટે એની વાહકતા મોલર વાહકતા એ બધું ગણવાનું છે. 0.1 નો વાહકતા આપી દીધો છે 1.29. તો જે આપેલું છે લખીએ પહેલા તો પહેલો અવરોધ 0.1 વાળું છે અને પહેલો નંબર આપીશું. 0.02 વાળું છે અને બીજો નંબર આપીશું. તો પહેલા માટેનો અવરોધ કેટલો છે 100, તો R1 એવું લખીશું. R1 100 ઓમેગા. બીજા માટે 520 છે, R2 520. ઓકે, બીજું શું આપેલું છે તો કે આ જે આપેલું હોય એને શું કહેવાય, સાંદ્રતા કહેવાય Cl, જે KCl વાળું હોય. તો C1 પહેલા માટે 0.1 મોલ પર લીટર. ઓકે, અને C2 માટે કેટલા છે 0.02 મોલ પર લીટર. હવે અહીંયા ઘડી 0.1નું જે હતું ને એના માટેની વાહકતા એટલે કે K આપી દીધો છે. K1 પહેલા માટે K1 1.29 આપી દીધો છે SI. બરાબર. એવી જ રીતે આનો કે તો આપણે શોધવાનો છે K2 આનો શોધવાનો છે અને બીજું AM પણ શોધવાનું કીધું છે, વાહકતા, મોલર વાહકતા. બરાબર. હવે સૌથી પહેલાં તો આની અંદર જ્યારે આવું બે વસ્તુ આપેલું હોય તો આની અંદર આપણે સૌથી પહેલાં યાદ રાખવાનું કે આપણે જી વાળી ફોર્મ્યુલા યુઝ કરીશું. કેની જી બંને માટે સેમ હશે. બરાબર. તો આ ફોર્મ્યુલા યુઝ કરીશું. પહેલાં જી શોધીશું આપણે. ઓકે, કોષ અચળાંક જી બંને માટે સેમ હશે. બરાબર. એટલા માટે જીની ફોર્મ્યુલા શું હતી, K ગુણ્યા R હતી. K ગુણ્યા R. પણ અહીંયા આગળ કયો પહેલો લઈશું આપણે, પહેલા પાયે બંને વસ્તુ છે એટલે. તો K1 1.29 ગુણ્યા 100 અને R અવરોધ 100. જે જવાબ આવે એ લખી દો, 129 આવશે. જીનો જવાબ 1/, મીટર એનો યુનિટ. આ જી આપણને મળી ગયો. બરાબર. જી બંને માટે સેમ રહેશે. ઓકે, હવે શું કરીશું તો કે જે શોધવાનું કીધું છે શોધીશું. બીજા માટે શું, વાહકતા કોની માટે, બીજા માટે એટલે K2 શોધીશું. K2 0.02 ના 2 નંબર આપ્યો છે એટલે કે K2. એની ફોર્મ્યુલા શું હતી, જીના છેદમાં R. જી વાળું યુઝ કરીશું આમાં, જીના છેદમાં R. પણ કયો, 2 નંબર વાળો. જી 129 બંને માટે સેમ, છેદમાં R2. બીજા માટે હતું 520. બસ ભાગાકાર કરી દો તો એના માટે K2 નો જવાબ મને મળી જશે 0.248. 1/, મીટર. 1/ની જગ્યાએ અહીંયા 1/ની જગ્યાએ S પણ લખી શકો છો, તો S/, મીટર. ઓકે, આમાં જવાબ મળી ગયો. હવે બીજું શોધવાનું છે મોલર વાહકતા. એની ફોર્મ્યુલા AM K/C. પણ તો બીજા નંબર માટે શોધવાનું, તો K2 અને C2. બરાબર. K2 હમણાં જ શોધ્યું 0.248 છેદમાં C2 બીજા નંબર માટે કેટલું હતું 0.02. જે જવાબ આવે એ આપણે એમનો જવાબ લખી દો. શું જવાબ આવે છે. હવે અહીંયા આગળ છે ને એક વસ્તુ કરી શકીએ છીએ આપણે. આજે મોલ પર લીટર છે, આપણે કેવું એટલે પહેલા દાખલામાં છેલ્લા 1000 ગુણ્યા કર્યા હતા એ ના કરવું હોય ને, તો સૌથી પહેલાં જે C2 જે આપેલું છે ને 0.02 મોલ પર લીટર, એની જગ્યાએ હું શું કરીશ, 0.02 ગુણ્યા 1000 કરી નાખીશ. 0.02 ગુણ્યા 1000 કરવાનું ને, 0.02 ગુણ્યા 1000 તો 20 આવે. ચાલો, તો 20 એનાથી શું થશે, લીટર નીકળી જશે અને મીટર એડ થઈ જશે. તો મોલના છેદમાં મીટરનો ક્યુબ એડ થઈ જશે. બરાબર, આ યાદ રાખવાનું. ઓકે, 20 જે જવાબ આવે નહીં આપણે તો કેવું, છેલ્લા આપણે ગુણ્યા 1000 કરવાની ઝંઝટ નહીં રહે. આપણે જે પહેલા દાખલામાં કર્યું હતું ને, છેલ્લા જે ગુણ્યા 1000 કર્યા હતા એની જગ્યાએ આપણે Cની અંદર જ ગુણ્યા 1000 કરીને જે જવાબ C વાળો 1000 વાળો જવાબ લખી દઈશે 20, તો પણ ચાલશે. ભાઈ તમારે જો પહેલાં જેવું કરવું હોય તો પહેલાં જેવું જે જવાબ આવે લખી દો. બરાબર. આ SM² બાય મોલમાં આવી ગયો, જવાબ મળી ગયો.
જો તમારે આવું 0.02 ડાયરેક્ટ લખવું હોય તો જે જવાબ આવે એ લખવાનું, બરાબર. જવાબ તો બંનેમાં સેમ જ આવશે. જો 12.4 જે જવાબ આવશે, 12.4 જવાબ આવશે, પછી એના ગુણાકાર કરીને 1000 કરશો તો છેલ્લા જવાબ તો 0.0124 જ આવશે. તમે પહેલા 1000 એડ કરો કે પછી 1000 એડ કરો, ઓકે. આ યુનિટ લખવાનું ના ભૂલે. આ ગુણ્યા 1000 કરશો તો પણ જવાબ આ જ આવશે. અને પહેલાં જો C2માં જ 1000 ડાયરેક્ટ ગુણ્યા કરી દેશો તો પણ ચાલશે. કંઈ પહેલાં દાખલા જેવું કરવું હોય તો પહેલાં દાખલા જેવું, કાં તો હમણાં મેં નવું શીખવાડ્યું એવું કરવું હોય તો એવું, બરાબર. બંનેથી જવાબ આવશે. આપણે સરખો પણ ગુણ્યા 1000 કરવાના એટલે કરવાના, ઓકે.